રાજકોટ કેન્સર સોસાયટી સંચાલિત નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ કે જે નિર્મલા કોન્વેન્ટ રોડ પર છે ત્યાં મેડિકલ ડાયરેક્ટર છું. આજના આ દિવસે રમેશભાઈ ટીલાળાનો એક હેતુસર જે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ કરી છે એ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં કેન્સરની મોર્બિડિટી અને મોર્ટાલિટી રહિત એટલે કે કેન્સરના દર્દીઓને પડતી તકલીફો અને અર્લી ડિટેક્શન થાય એવા સારા હેતુથી જે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ આ કેમ્પ અને આ મીડિયાના માધ્યમથી અમારું આ કેન્સર વિશેની માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચી શકે અને કેન્સર જેવા એક રોગથી નાબૂદ કરી શકાય એના માટેનો આ પ્રયત્ન છે. કેન્સરના દર્દીઓમાં જોવા જઈએ તો સ્ટેજ 1 અને સ્ટેજ 2માં જ્યારે કેન્સર ડિટેક્ટ થાય છે ત્યારે 90થી 95% સર્વાઈવલ અચીવ કરી શકાય છે, પણ જ્યારે એ સ્ટેજ 3 અને સ્ટેજ 4માં કેન્સર ડિટેક્ટ થાય ત્યારે આ સર્વાઈવલ રેટ ઘટીને 50% થઈ જાય છે. તો આવા ટાઈમે આ કેન્સરના દર્દીઓ અર્લી નિદાન અને અપ્રોપ્રિએટ સારવાર કરાવે એવી માહિતી આ માધ્યમથી પહોંચાડવા માંગીએ છીએ. આ ઉપરાંત વ્યસન મુક્તિ કે જે આપણા રિજનમાં સૌથી વધુ જરૂરી છે. સૌરાષ્ટ્રમાં થતા ટોટલ કેન્સરમાંથી 70% કેન્સર એ મોઢા જડબાના કેન્સર છે. ઓરલ કેવિટીના કેન્સર સૌથી વધુ થાય છે, જેનું મુખ્ય કારણ માવા, તમાકુ એવા બધા કારણો છે. તો આ વ્યસનથી દૂર રહી અને આ કેન્સરને આપણે હરાવી શકીએ એવું આ માધ્યમથી કહેવા માંગીએ છીએ. રાજકોટની અંદર અને પૂરા સૌરાષ્ટ્રમાં અત્યારે કેન્સરનો રોગ વધી રહ્યો છે, ત્યારે આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 વર્ષના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમે એક કેન્સરના કેમ્પનું આયોજન કરેલું છે અને વધુમાં વધુ લાભ લે લોકો એના માટેના અમારા પ્રયત્ન છે. એની સાથે સાથે અહીંયા એક વ્યસન મુક્તિનું પણ કેમ્પનું સ્ટોલનું આયોજન કરેલું છે અને વધુ લોકો એમાં જોડાય એવી હું આપના માધ્યમથી અપીલ પણ કરું છું. અત્યારે કેન્સરની ટ્રીટમેન્ટ જો અર્લી ડિટેક્ટ થાય તો એડવાન્સ મેડિસિનના કારણે ઇઝીલી એને આપણે સામનો કરી શકીએ છીએ અને પસાર થઈ શકીએ છીએ અને બચી પણ શકીએ છીએ. ત્યારે અહીંના રાજકોટના નિષ્ણાત ડૉક્ટરો 20થી વધારે ડૉક્ટરો પણ આમાં આપણને સેવાનો લાભ આપે છે અને લોકોને વધારે પોતાની તંદુરસ્તી રહે, જળવાઈ રહે એના માટેનું અમે જનજાગૃતિ અભિયાન પણ ચલાવી છીએ અને આ અભિયાનના ભાગરૂપે આજનું અમે કેમ્પનું આયોજન કરેલ છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના જે કેસ છે એના માટે પણ અહીંયા ડૉક્ટરોની તપાસ કરે છે અને પછી એને જે કાંઈ એવા લક્ષણો દેખાશે તો અમે એને માટે સારવાર માટે પણ અમે એને રિફર કરી અને હોસ્પિટલમાં મદદ કરવાના છે. એવી રીતે ગર્ભાશયના પણ કેન્સર થાય છે, સર્વાઇકલ કેન્સર થાય છે અને મોઢાના જડબાના કેન્સર થાય છે. આ બધા જ કેન્સરોની સારવાર કરવા માટે અમે અહીંયા ડૉક્ટરો રાખ્યા છે અને પછી તપાસના અંતે જે કાંઈ એવું લાગશે એને અમે રિફર કરી અને અમે ત્યાં એને મદદ કરશું.